ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાની ઉમેદવારી થઈ અને મતદાન પણ થયું, જેના કારણે પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન ગોતાની હાર થઈ। સંઘાણીએ સીધી રીતે તો રાદડિયાએ પ્રદેશ ભાજપની મેન્ડેટ પ્રથાની પરોક્ષ રીતે ટીકા કરી। જો કે રાદડિયા અને સંઘાણીથી વિપરીત હવે અનેક સહકારી નેતાઓના સ્પષ્ટ નિવેદનો આવી રહ્યા છે। રાજકોટના બાબુ નસીદ, ગુજકો માસોલના ડિરેક્ટર તેજસ પટેલ બાદ હવે ખેતી બેંકના ચેરમેન અને સૌરાષ્ટ્રના દિગ્ગજ સહકારી નેતા ડોલર કોટેચા મેન્ડેટ પ્રથાને યોગ્ય ગણાવી ખુલીને સામે આવી રહ્યા છે। મેન્ડેટ પ્રથાથી સહકારી ક્ષેત્રમાં શિસ્ત આવી હોવાનો અને ભાજપનો વ્યાપ વધ્યો હોવાનો દાવો કરવાની સાથે સાથે મેન્ડેટ પ્રથાથી યુવાનોને સહકારી ક્ષેત્રમાં સારી તકો મળી હોવાનો કોટેચાએ દાવો કર્યો। એટલું જ નહીં, મેન્ડેટ પ્રથાથી ભાઈ ભત્રીજાવાદ દૂર થયાનો પણ કોટેચાએ દાવો કર્યો। આજે ગુજરાતની અંદર પ્રથા શરૂ કરવામાં આવી છે, મેન્ડેટ પ્રથા, જેની ઉપર હવે સવાલ ઉઠી રહ્યા છે। આ પ્રથાને આપ કેવી રીતે જુઓ છો? એ પ્રથા એકદમ સાચી છે અને મેન્ડેટ પ્રથા હોવી જ જોઈએ। અને ગુજરાતની અંદર મેન્ડેટ પ્રથા શરૂ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી સફળતા મેળવી છે। સહકારી સંસ્થાઓની અંદર વધારેમાં વધારે જે સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવી છે અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે શાસન કરી રહ્યા છે અને શોભાયમાન બન્યા છે, તે મેન્ડેટ પ્રથાને આભારી જ છે અને મેન્ડેટ પ્રથા આવકાર્ય છે।